હેલો મિત્રો, જય માતાજી। તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો। જો પાછા અત્યારે વાગ્યા સવારના 9 અને ખેતરે આપણે આવી ગયા। જો કે રાતે પહોંચ હતું એરંડોમાં, એટલે થોડા આજે લેટ આવ્યા ને અમે ઠાર પડ્યો જબરજસ્ત, એટલે લસકો વાટતા ફાવાના। તો જો અમે આ લીધું હો એક લાકડું। જો કે લસકામાં ઠાર પડ્યો તો અમે કઈ રીતે ખંચેરી આવીએ। જો ઠારનો લસકો વાટતા ફાવે નહીં, એટલે પહેલાં એકવાર કોઈ ઠાર ઉડાડીએ અને પછી લસકો વાઢીએ। તો અમે લસકો ઠાર પાડવાની જો તમે પદ્ધતિ બતાવીએ। તમે કોઈને આવું કર્યું કોઈ દાડો? આવા ઠાર પાડ્યા? જો આવું કરવું પડે સવારમાં વહેલા, તાણે લસકો વઢાય જ, ને તો હાથ બરફ જેવા થઈ જાય। ચલો તો આટલા સુધી જો ઠાર કમ્પ્લીટ પાડી દીધો, આટલાથી આટલામાં પોટલી થઈ જાય એટલે આપણું કામ થઈ જાય। તો જો આ હોટીને આમાં હાચવીને રાખવાની, કારણ કે કાયમ શિયાળામાં ઠાર પડે એટલે ઠાર પાડવાનો જાય યોગણીઓમાં। સારું કરજો। જો તમે વાઢો અને હું પેલા ઓટ જોઈ અને પછી ભૂંડો અને ખોતરી આવી જાઉં જાણો। તો આમાં આપણે ઓટ જોવા જઈએ અમારા। જો કે આજ 7-8 દિવસ થયા જેવા ઉજ્યા જોઈએ આપણે। અને પછી રાત્રે ભૂંડ આવ્યા લસકામાં, તે જબરજસ્ત ગોદી હોય એ જોઈએ આપણે। જો અમારા ઓટ જો કે આજે 8 દિવસ થયા એટલે કમ્પ્લીટ ઉજી ગયા। હજીમાંથી નીકળ્યા તો અહીં એટલે બહુ મસ્ત ગાહવા ઓટ ઉજ્યા। અમે અમારા અડધા વીઘામાં 20 કિલો ઊંખ્યા હતા ઓટ, એટલે બહુ મસ્ત ગાહવા ઉજ્યા। અને અમે આપણે જે અમારા લસકામાં રાતે આવ્યા ભૂંડ, એ આજથી રાતે હોય આવવું પડશે અને તાપણી કરવી પડશે, હળગાવવું પડશે, કારણ ભૂંડ હોયથી સોડશી લેવાડે કેટલું ગોદી એ તમને બતાવો લસકામ। એક બાજુ લસકો વાઢવાનું ચાલુ કર્યું। અમે તો ઠાર નહીં નળ વ્યવહાર કો ખંચી રહ્યો। તો જો અમારો રાયડો કમ્પ્લીટ શેગો આવી જાય। જો ખાલી ટોચે ફૂલ, એટલે અમે આટલું છેલ્લું એક પોણ રાયડાને પૈસ્યું ને એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જાય, કારણ કે શેગો આવી જાય। જો કમ્પ્લીટ ખાલી ટોચે ફૂલ એટલે એક પોણ પીહે ને એટલે રાયડો તૈયાર થઈ જાય। બહુ મસ્ત એવો રાયડો ખીલ્યો જો, અને ઠંડી પડે ને એટલે એના લીધે રાયડાની અંદર મેલો ના આવે, બહુ મસ્ત થયા। કમેન્ટ કરજો રાયડો કેવો હોય। તો જો અમે અમારા ભૂંડોને જે રાતે જબરજસ્ત ખેલ કર્યો લસકામાં, આ તો બરાબરની હોય તાપણી કરીને હોય, રાતે અમુક ચોકી આવવું પડશે ધોયા, આટલાથી ચાલુ કર્યો, ચાક લીધો। જો લસકામાં બધા ખાડા કરી નાખ્યા। બધું ગોદીને રમણ ભમણ કર્યું। તમારે કોઈને આવો ત્રાસ હ જોજો। અમવાનું શું કરવાનું, રોજ રાતે બધા ક્ષેત્રે તો આપણે ચોથી ઓર રાખીને બેસી જઈએ।
પણ તો આ તો આપણે લસકો ભેંસો નોખવાનો હોય, ચાર જોવો એટલે ઓની તો ચોકી કરવા આપણે આવવું જ પડશે. તો અમુક કાયમમાં તો એક દાડો આવ્યા એટલે પછી આજ રાતે ફરીથી આવે, એટલે અમારે રોજ રાતે અમુક હોય કાયમ આવવું જ પડશે. અડધો કલાક પછી જમીન પછી તરત નીકળી જવાનું અને હું ચોકી કરવા આવવાનું. હળગાવીશું થોડું એટલે થોડા ચમકાઈએ, ટેટા બેટા લાવીશું રાતે એટલે ભૂલી જાય. જો કેટલું બધું ગોડી નાખ્યું. હા, જો આ બાજુ ખોદ્યું, પછી પેણું ખોદ્યું, જો અમે તમને દેખાય ને એ ખોદ્યું. પછી આગળ જો બીજો હું તમને બતાવું. જો આ બધી પાળીઓ ખોદી નાખી. જો આખા ખેતરમાં ખોદ કર્યો. જો અહીંથી આગળ જો આ તો આખી પાળી રમણ કરી. જો આયા લસકો કરે રમણ ભમણ. તમારે કોઈને આવો ત્રાસ હોય કમેન્ટમાં ચોક્કસ લખજો, અને આનો ઈલાજ હોય ભૂંડાનો તો એ લખજો, કોઈ દવા હોય તો. જોયા બધા આખા ખેતરમાં ગોત કરી નાખ્યો. લે તો હું પેલી ગાડાવાટ પૂરી દઉં. પેલી ગાડાવાટ પૂરું થયું વાઢો ત્યાં સુધી. તો અમુક જો આ ખડભી ગાલવાની, ખડભી આપણે લાવી દીધી. તો ખડભીમ તો તમને ઘણોને ખબર નહીં પડે. તો જો આ હવે હાલ ખાડો કરવાનો હો, કોસથી ખાડો કરી દઈએ ને પછી ખડભી ગાલી દઈએ વહેલી સવારે. જો આ ગાડાવટ ને એને પૂરવાની, એટલે હવે ખડભી ગાલવાની અને બાજુમાં કોટા નાખવાના. ખડભી તો જે ગામડામાં રહેતા હોય ને એને ખબર હોય કેવી આવે ખડભી. જલ્દી દર કરી દઈએ ઊંડો. જો જો અમારા ભૈલું ને ઊંટ લાવી લઈને ચાલ લઈને આવ્યા. હા, ભરાવજે મારો બાદ ભરાવો ઊંટ નો. હો ભાઈ, ભાઈ 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 ખરો ખરો. જો હું ગોતતો તો ને કોકનો પાડેલો કૂતરો આવ્યો મારી બાજુમાં. તો ભૈલું ક્યાંથી આવ્યા તમે? બોલો. ઓય ક્યાંથી આવ્યા? જો કેવો મસ્ત શિયાળ જેવો કૂતરો. હા, કઈડો ના કોકનો આવેલો. ભૈલું ચલો આ તો ફાયણા આવીને બેઠા. લ્યો બેવતા હો, હું ખાડો કરી દઉં. જયડો લાયા ગાડાવટ પૂરવા ખેંચી. ભૈલું નેકડી દોડો પછી જયડો નહીં દોડો. ખડભી મસ્ત આવીએ ને. હા બસ તા આમાં કોરે મોરે કોટા નહીં દો એટલે ગાડાવટ પૂરી જાય. શું કેવું? આ કાપીને લાવે ને નહીં દો. બોલો ઘેરે લે લે ડોગી ડોગી. ચલો 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 ચલો. તો કમ્પ્લીટ ગાડા વાટે આપણે પૂરી જઈ અને અમે જવાનું લસકો વાટવા. જો પૂરી કાઢીને કોટા નાખીને અને ખડભીએ કાઢી દીધી. લેડો અમે જઈએ લસકો વાટવાનું, પછી જવાનું બોર ઉપર ટ્રેક્ટર લઈ. ભઈલો આજ તો રાતી તું હોય રે ત્યાં ભૂંડન ચોકી કર. હો હોય રહેવું ને તાર? હા હોય રહેવું?
રાતી હોય રે આ જો આ ભૂંડો ને ગોદી બધું કેટલો વાટ્યો આટલો થયો અમે ખળભી ગાલી દીધી કમ્પ્લીટ હે રોમાપીર આ હા લે એ ટોમી ઓય ઓય જબળ એવું કોળ ભૂસ્યો થયો વાત સાચી હો નહીં કરી તો આપણનું ખબર કે આ ભૈલું આવશે આજ શિયાળ જેવા હા મનુષ્યનું જીવન એક પંખીના માળા જેવું હો ભાઈ તે જ્યાર સુધી તમે આ સૃષ્ટિ ઉપર રહો ત્યાર સુધી બધું કર્મ કર્યા જવાનું જે થાય અને પછી જે દાડા જ્યાં એટલે બધી વાર્તા પૂરી જય શ્રી કૃષ્ણ ચો જતા ચોય નહીં અને હું લાયા કોઈ નહીં ભાઈ આ પંખીનો માળો હો તે કુદરતને જો વેર વિખેર કરવો હોય તો વધુ તુફાન લાવો ને એટલે બધો વેર વિખેર થઈ જાય એટલે સંસાર માયા ઝાડ સારી ભાઈ લેણો લસકો કટિંગ કરી